અમદાવાદમાં ટ્રાફિક પોલીસના નામના વિવાદાસ્પદ બેનર લાગતા સોશિયલ મીડિયા પર આ બેનર વાયરલ થઈ ગયા છે। આ બેનરમાં લખાયું છે કે એ રંગલા અંધારામાં સુમસાન જગ્યાએ રંગલીને લઈ જવી નહીં, કેમ કે રાત્રે અંધારામાં સુમસાન જગ્યાએ રંગલી પર રેપ કે ગેંગરેપ થઈ શકે છે। જાહેર રોડ પર એક સિક્યુરિટી એજન્સીના નામનું આ પણ બેનર લાગ્યું છે, જેમાં લખાયું છે કે એ રંગલી રાતની પાર્ટીમાં જવાનું નહીં તો રેપ કે ગેંગરેપ થઈ શકે છે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના નામે લાગેલા બેનરથી મોટો વિવાદ છેડાઈ ગયો છે, કેમ કે પોલીસનું કામ સુરક્ષા કરવાનું છે, નહીં કે લોકોને ડરાવવાનું। ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં ખુદ પોલીસ જ એવું કહેતી હોય કે રાત્રે એકલા ન નીકળવાનું, નહીં તો રેપ કે ગેંગરેપ થઈ શકે છે, તો પછી જનતાની સલામતીનું શું થશે? એનજીઓ ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલાક પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ, તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવડાવી દેવડાવ્યા છે અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે અમને પૂછ્યા સિવાય આવા ટ્રાફિક અવેરનેસના ટ્રાફિક સિવાયના કોઈ બીજા પોસ્ટરો લગાવશો નહીં, અને સતર્કતા ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે તો ટ્રાફિકના જ પોસ્ટરો લગાવો। ટ્રાફિક વિભાગ દ્વારા એમને કડક સૂચના સતર્કતા ગ્રુપને પણ આપવામાં આવી છે।